નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શ્રી ઘનશ્યામ વિદ્યા મંદિર એકેડમીની અંદર। તો તમારે એક સરસ મજાનું તમને એક કહેવા જઈ રહ્યો છું, તે ધ્યાનથી સાંભળજો, કારણ કે પોલીસ કોન્સ્ટેબલ વિશે સરસ મજાની માહિતી છે, તો જોઈ લેજો। અમારા ખાખીના યોદ્ધાઓને ખૂબ કોટી કોટી વંદન છે કે તમે તમારા મા બાપનું અને માતા પિતાનું સપનું પૂરું કરો, એવી અમારી આશા છે। બસ એટલી જ આશા છે કે તમે આ થોડું જાણજો અને સરસ મજાનો વિડીયો છે તો સબસ્ક્રાઈબ, લાઇક ને શેર કરજો મિત્રો, એટલી સપોર્ટનો જરૂર છે। અને તમારે જે પોલીસ કોન્સ્ટેબલની અંદર, પીએસઆઈની અંદર તમે મિત્રો લાગી જજો, થોડી મહેનત કરજો, કારણ કે મા બાપનું એક સરસ મજાનું સપનું પૂરું કરવું છે। મા બાપનું એવી આશા છે કે મારો દીકરો કંઈક સરસ મજાનું ભણ્યો છે, કંઈક એટલા પ્રયાસો કરીને આટલા સુધી આવી ગયો છે, એક આટલી નાની એવડી મહેનતના કારણે કચાશ રહી જાય તો જેટલું મા બાપને દુઃખ થાય છે મિત્રો, એ ધ્યાનથી સાંભળજો, કારણ કે આપણે મા બાપને દિલ દુખાવાનું નથી, એ ખુશ કરવાની છે। આના માટે સરસ મજાનું છે, જો સમાજની અંદર ઘણા બધા એવા પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે, જે સરકારી નોકરી, કારણ કે સરકાર માન્ય નોકરી હોય છે ને, એ બહુ એમ ખુશીની વાત છે। સમાજની અંદર માન મર્યાદા મોભો બધું મળી જાય છે। તો આના માટે આપણે એને થોડી માહિતી જાણી લઈએ, શું વાંચવું, કેવી રીતે વાંચવું, અને દોડવું છે કેવી રીતે દોડવું, શું કેટલા વાગે ઉઠવું, એ બધું આપણે જાણવાનું છે। એક સરસ મજાનો જે દુઓ છે, મેં એની જે ઇમેજ છે એ ડાઉનલોડ કર્યું છે, જો એની અંદર તમારે શું લખેલું છે એ તમારે જાણવાનું છે, કારણ કે આમાં ઘણા બધા એવા હોય ને, ઘણા બધા પ્રકારની જે મેન્ટાલિટી હોય કે જે પર્સનાલિટી પડતી હોય ને, જે છે તે સરકારી નોકરી છે, તો આપણા વિશે એના વિશે થોડું જાણીએ। તો અમારા ખાખીના યોદ્ધાઓ મહેનત કરજો અને આ વિડીયો પૂરો જોજો, મજા આવશે। કે જો સમય કોઈનો સગો થતો નથી અને સગા બધા સમય જોઈને થાય છે, જો આમાં એવું દર્શાવે છે સમય કોઈનો સગો ન થાય, કારણ કે સમય છે ને એ બદલાય ને ત્યારે ખબર પડે છે। ધારો કે એક નાનકડા એવા ગામડાની અંદરથી જ્યારે આપણે બહાર શહેરની અંદર કે તૈયારી કરવા જો કોઈ લાઇબ્રેરીની અંદર જઈએ છીએ અને ત્યાં તૈયારી કરીએ અને સરસ મજાનું રિઝલ્ટ આવે ને, ત્યારે માણસને ખબર પડે કે ના, કંઈક છોકરો બન્યો છે, કંઈક એના માતા પિતાનું કંઈક નામ રોશન કર્યું છે। તો આવી જ રીતે કંઈક આપણે કરી બતાવવાનું છે। કોઈને સ્ટેટસ લગાવે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં છે, કોઈ ફેસબુકમાં છે, કોઈ વોટ્સઅપમાં છે, મારે યોદ્ધા બનવું છે, ખાખી એક પહેરવી છે, પણ ભાઈ હા પહેરવી છે, સાચી વાત છે, પણ એના માટે આપણે ઘણી બધી મહેનતો કરવી પડે છે, ઘણા પ્રયાસો કરવો પડે। સવારના વહેલા ઉઠવું પડે છે, કેટલા વાગે? 4 વાગે। તમે કેટલા વાગે ઉઠો છો એ કોમેન્ટની અંદર કરજો, લખજો કે આપને ખબર પડે કે તમે કેટલા વાગે ઉઠો છો। મહેનત કરવી હોય ને તો અલગ પ્રકારની કરવી પડે, કોઈ કરે એવું નહીં કરવાનું, આપણે કંઈક અલગ પ્રકારની સિચ્યુએશન પ્રમાણે આપણે કંઈક જોવું પડે છે। તો આના અંદર આપણે શું વાંચવું, કેવી રીતે વાંચવું એ આપણે જોઈ લઈએ છીએ। તો પોલીસ કોન્સ્ટેબલ બનવું એ એક આપણું સપનું હોવું જોઈએ। 2025 છે, 26ની અંદર આપણે ખાખી પહેરવાની છે, આવું જ બનવાનું છે। શું બનવાનું છે? ખાખી પહેરવાનું છે। ગુજરાત પોલીસ એટલે આપણે ખાખી પહેરવાની છે મિત્રો। ઓકે મિત્રો, હવે શું વાંચવું અને કેવી રીતે વાંચવું એ તમને સમજાવી દઉં। જો વાંચવામાં તો શું છે કે આપણે વહેલું સવારે વાંચો તો સારું રહે, કારણ કે દિવસના આપણે જો તમારે લગાતાર કન્ટિન્યુ મહેનત હોય તો ગમે તેમ વાંચો ચાલે, કારણ કે તમે બપોરે તમારે જમ્યા પછી સૂઈ જવું જોઈએ, કારણ કે પછી થોડું શરીરને આરામ આપવો પણ જરૂરી છે। અને હું તમને એક થોડી ચોપડીઓ બતાવું કે શું વાંચવું। 6 થી 8ના જીસીઆરટી અને એનસીઆરટી તમે બુકો ગોતી રહ્યા છો ને, એ નથી ગોતવાની, કાંઈ જરૂર નથી। 6 થી 8ના તમે બુકો લઈ દો ને એટલે પતી જાય, આની અંદર બધું આવી જાય। અને 6 થી 8ની એનસીઆરટી જીસીઆરટી લઈ દો એટલે બધું આવી જાય। મારી જોડે છે, પણ હું પણ તૈયારી કરી રહ્યો છું પોલીસ કોન્સ્ટેબલની, તો તમે કરી રહ્યા છો કે નહીં એ કોમેન્ટની અંદર જણાવજો। અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક ને શેર કરજો મિત્રો, એટલે કોઈ રહી ન જાય, અને આ વિડીયો બધાને મોકલવાનો છે મિત્રો। તો હું તમને ચોપડીઓ બતાવું છું, એક જ મિનિટ જોઈ લો। જો તમે કહેશો કે હું તૈયારી કરું છું, પણ અમે પણ તૈયારી કરીએ જ છીએ, પણ આ તો એક તમને બતાવે છે કે શું વાંચવું ને શું ના વાંચવું। જો આ મિત્રો ધોરણ 6ની છે, જો આ ધોરણ 6ની છે, જે સામાજિક વિજ્ઞાનની છે, આ એક ચોપડી છે। બીજી તમને બતાવું, જો ધોરણ 12નું ભૂગોળ પણ છે, ભૂગોળ પણ વાંચવું જરૂરી છે, કારણ કે ભૂગોળની અંદરથી ઘણા બધા એવા પ્રશ્નો પૂછાતા હોય છે। બીજી તમને બતાડું કે ધોરણ 11ની ભૂગોળ છે, એ પણ વાંચવી જરૂરી છે। ભૂગોળનું ઘણું બધું સૂર્ય વિશે, પૃથ્વી વિશે નકશાઓ ઘણા બધા એવા પૂછાય છે, જે
આદિમાનવોને ઘણા પ્રશ્નો પૂછાય છે કે પહેલાં જે પૂર્વેના સમયમાં શું થતું હતું શું નહોતું થતું એ બધી આના અંદર માહિતી આપી છે. કારણ કે આપણે ધોરણ 12 11 તો ભણીને આવ્યા છીએ એટલે સરસ મજાનું આવડતું હશે મારા ખાખીના યોદ્ધાઓ. તો આ વિડીયો પૂરો જોજો અને આ તમે જોઈ લો મિત્રો કે આ શું વાંચવું શું ના વાંચવું એ બધું અંદર છે. પછી બીજી છે અમારે ઇતિહાસ 2 જે અંદર ઘણા બધા ઇતિહાસ છે તે આ ધોરણ 6 ની જે ઇતિહાસ છે એ વાંચવો જરૂરી છે. જો બીજો તમને બતાવી દઉં કે અમારે ઇતિહાસ 2 આ ધોરણ 8 નું છે ઇતિહાસ તો પણ આ વાંચવો. આ વાંચવાથી બીજું કશું નહીં વાંચો તો ચાલશે પણ આવી ચોપડીઓ વાંચવી જરૂરી છે મિત્રો. તો આ પણ વાંચો. જો તમને બતાવી દઉં છું તમે આ ઓનલાઈન પણ મંગાવી શકો છો અને લાઇબ્રેરીની અંદરથી પણ મળી શકે છે. તો તમે આવી બુકો વાંચો તો કંઈક તમને સફળતા મળે. કારણ કે તમે એને અલગ અલગ ખોટી રીતે મહેનત કરતા હોય છે એ ન ચાલે. એટલે આપણે મહેનત કરવા માટે ને થોડું કંઈક અલગ રીતે વાંચવું જોઈએ. તો બીજી બધી તમને ચોપડી વાવડી દઉં છું. તમે કહો નહીં વાંચતા, અરે ભાઈ વાંચવું જરૂરી છે. રાતના ઉજાગરા કરવા પડે છે. આ તો એક ખાખીનો રંગ છે ભલા. અરે ખાખીના રંગની અંદર તો પસીના પણ છૂટી જાય છે. જ્યારે મળી જાય ને ત્યારે ખાખીની અંદર તમને તમારા માતા પિતાને ખબર પડે કે મારો છોકરો કોન્સ્ટેબલ એક ખાખી પહેરવાનો છે ત્યારે કેટલી ખુશી થાય છે એ તમારે જાણવાનું છે. આ મારા ઇતિહાસ 1 જો એ ધોરણ 6 આ 7મું છે જે આ ધોરણ 6નું છે. હા ઓકે ધોરણ 6નું છે મિત્રો. એ પેલું 7નું હતું. ઓકે હવે આપણે જોવાનું છે ગુજરાતનો ઇતિહાસ જે આના વિના આપણે કશું કરી શકીએ નહીં. એટલે ગુજરાતનો ઇતિહાસ અને ભારતનો ઇતિહાસ એ મારા જોડે પડી છે એટલી ચોપડીઓ મારાથી ઊંચકાતી નથી એટલે એક જ લઈને આવ્યો છું. હવે ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ આપણે વાંચી લેવો. ભારતનો અને ગુજરાતનો ઇતિહાસ વાંચો એટલે બધું કન્ફર્મ થઈ જાય, બધું સિલેબસ પૂરો થઈ જાય. પછી એક બંધારણ વાંચવાનું છે અને થોડું રિઝનિંગ જે તમને ન આવડતું હોય તો ઘણા બધા એવા બકુલભાઈ છે જે અલગ અલગ બધાના જે એકેડમીઓ છે એના અંદર સરસ મજાની જે માહિતીઓ આપે છે, સરસ મજાના લેક્ચરો ચલાવે છે. એની અંદર તમારે જોઈ લેવા લેક્ચર. કંઈ ઘણો ખર્ચો થતો નથી પણ એ જોવાથી તમને બધી ટ્રીકો અને ગમે તેવો જે હોય છે એ સરસ મજાની માહિતી મળી રહે છે. તો આપણે જો આ ગુજરાતનો ઇતિહાસ તો વાંચવાનો જ છે અને ભારતનો ઇતિહાસ વાંચવાનો છે તો આટલું કરશો ને એટલે મિત્રો કોઈની તાકાત નથી કે આપણે ખાખી પહેરવાનો રંગ નથી. પણ ખાખી પહેરવી હોય ને તો મા બાપનું સપનું પૂરું કરવું હોય તો મિત્રો આપણે મહેનત કરવાની છે અને સરસ મજાનું એવું વાંચન કરીએ ને. કોઈને આપણે કહેવાનું નથી કે અમે મહેનત કરીએ. ભાઈ અમે શું કશું વાંચતા જ નથી, અમે તો આખો દિવસ રખડી છે. પણ કોઈને કહેવાનું નથી કે અમે મહેનત કરી રહ્યા છીએ. આપણે અલગ જ પ્રકારનું કંઈક દેખાડવાનું છે. જ્યારે અમે ગામડાની અંદરથી સિટીમાં જ્યારે લાઇબ્રેરીઓની અંદર તૈયારી કરવા જાય છે, મા બાપ આપણે પૈસા ભરે છે એનો કંઈક અલગ જ પ્રકારનો ઉપયોગ કરવાનો છે અને અલગ જ પ્રકારનું કંઈક કરી બતાવવાનું છે. આ ખાખી જે આપણને 2025 અને 26ની અંદર ભરતી પડે છે ને એવી ક્યારે ભરતી નહીં પડી અને હજુ તો પડશે. પણ આ ભરતીની અંદર ખાખીનો રંગ તમારે પહેરવાનો છે. ખાખી પહેરવી એ જ આપણું મહત્વનું છે. તો અમારી યુટ્યુબ પેજને ફોલો કરી દેજો મિત્રો.